વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકાઉન્ટિંગ 2માં હિસાબી દેવા વિશે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન એ છે કે હિસાબી દેવા એકાઉન્ટ્સ પેયેબલ એટલે શું? તો મિત્રો, હિસાબી દેવા એક કંપનીએ તેના સપ્લાયર્સને ચૂકવવા પાત્ર નાણાંનો સંદર્ભ આપે છે. ટૂંકમાં, કંપની વ્યવસાય તેમના સપ્લાયર્સ અથવા વિક્રેતાઓને સામાન અથવા સેવા માટે લેણી થયેલી રકમ હોય છે. શું હોય છે? લેણી થયેલી રકમ હોય છે. લેણી થયેલી રકમ હોય છે. ટૂંકમાં તેને ચૂકવવા પાત્ર એકાઉન્ટ્સ પણ કહેવાય છે. એમ પણ પૂછાય કે ચૂકવવા પાત્ર એકાઉન્ટ્સ એટલે શું? એનો આ જવાબ છે: જે વ્યવસાયકારે વિક્રેતા કે સપ્લાયર્સને ચૂકવવા પાત્ર લેણી થયેલી રકમ છે. એટલે કે આપણે કોઈની પાસેથી સેવા અથવા સામાન લઈએ અને આપણે કોઈને પૈસા દેવાના થાય, એને કહેવાય એકાઉન્ટ્સ પેયેબલ. એપી કહેવાય, હિસાબી દેવા કહેવાય. સમજી ગયા? હિસાબી લેણા હતા. આપણે કોઈક પાસેથી લેવાના હોય તો હિસાબી લેણા, પણ આપણે કોઈની પાસે દેવાના હોય, કોઈને દેવાના હોય, આપણે કોઈની સેવા લીધી, આપણે કોઈનો સામાન લીધો તો પૈસા ચૂકવવા દેવા પડે. બરાબર છે ને? તો એને ચૂકવવા પાત્ર એકાઉન્ટ્સ કહેવાય, એકાઉન્ટ્સ પેયેબલ. બરાબર છે? સમજાઈ ગઈ વ્યાખ્યા? પછી બીજો ક્વેશ્ચન છે, હિસાબી દેવા માટે ક્લાઉડ એકાઉન્ટનો ઉપયોગ કરવાનો ફાયદા જણાવો. તો મિત્રો, એના ફાયદા ઘણા બધા છે અને આપણે અગાઉ શીખી ગયા હિસાબી લેણા, એના જે ફાયદા હતા એવા ને એવા ફાયદા છે. આમ તો ફાયદા, લાભો કે ગેરલાભો બધું સેમ હોય છે. થોડોક ફેરફાર કરવો પડે છે લેણા દેવા માટે. બાકી બધું એનું એ જે છે. એક વખત તમે ડેટા પાકી કરી લો. આમાંય રિયલ ટાઈમ ડેટા એક્સેસ હતું, આમાંય છે. આમાંય પ્રક્રિયા ઓટોમેશન હતું, આમાંય છે. આમાંય ખર્ચ કરતા અસરતા, સહયોગ, સુલભતા બધું એનું એ જ છે. બરાબર છે? તો પહેલું છે રિયલ ટાઈમ ડેટા એક્સેસ. એટલે ક્લાઉડ એકાઉન્ટિંગ ઇન્ટરનેટ કનેક્શન સાથે ગમે ત્યાંથી નાણાકીય ડેટાની રિયલ ટાઈમ એક્સેસ પ્રદાન કરે છે. આ વ્યવસાયને તેમના એકાઉન્ટ્સની ચૂકવણી પાત્ર સ્થિતિનું નિરીક્ષણ કરવા અને તરત જ જાણકાર નિર્ણય લેવા સક્ષમ બનાવે છે. રિયલ ટાઈમ ડેટા એ ઓનલાઈન પ્રક્રિયાથી ગમે ત્યાંથી મેળવી શકે. એટલે આપણે એને ક્યારે પૈસા ચૂકવવા, બરાબર છે, એ આપણને તરત ખ્યાલ આવે છે. પૈસા ચૂકવવાની પાત્ર સ્થિતિનું નિરીક્ષણ કરવામાં મદદ કરે છે રિયલ ટાઈમ ડેટા. પછી પ્રક્રિયાનું ઓટોમેશન થાય છે. ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેર સાથે હિસાબી દેવાને એકીકૃત કરવું ઘણું મેન્યુઅલી પ્રક્રિયાને સ્વાયત્ત કરે છે. જેમ કે ઇન્વોઇસિંગ પ્રોસેસિંગ, મંજૂરીઓ અને ચૂકવણીઓ, ભૂલો ઘટાડે છે, સમય બચાવે છે અને કાર્યક્ષમતામાં વધારો કરાવે છે. આમાં ઓટોમેટિક સોફ્ટવેર હોવાથી એમાં શું થાય છે? સ્વયંસંચાલિત સોફ્ટવેર હોવાથી આપણો ટાઈમ બચે છે. પ્રોસેસિંગ ઓટોમેટિકલી થાય છે. મંજૂરી પણ ઓટોમેટિક ચૂકવણીઓ થઈ જાય છે. ભૂલો ઘટવાનો પણ બહુ ઓછી ભૂલો થાય છે. આવી આપણને સગવડતા મળે છે. ઉન્નત સુરક્ષા. ઉન્નત સુરક્ષા એટલે કે અદ્યતન સુરક્ષા પગલાંની ઓફર થાય છે. કેવી રીતે? કે ક્લાઉડ એકાઉન્ટિંગ સોલ્યુશન અદ્યતન સુરક્ષા પગલાં ઓફર કરે છે, જેમાં એન્ક્રિપ્શન, નિયમિત બેકઅપ અને એક્સેસ નિયંત્રણો સમાવેલા છે. એટલે કે એમાં નિયમિત બેકઅપ પણ લેવાય છે. બરાબર છે? આપણો જે ડેટા હોય એનો. પછી વધારાના કોઈ નિયંત્રણો આપણે લેવાના હોય, એને ક્યારે પૈસા ચૂકવવાના છે સુનિશ્ચિત પહેલેથી થઈ જાય છે. આ સંવેદનશીલ નાણાકીય માહિતીનું રક્ષણ સુનિશ્ચિત કરે છે કે ભાઈ આપણે કેવી રીતે આને પૈસા ક્યારે ચૂકવવાના છે, તો એનું નિયંત્રણ ઉપર રાખે છે આપણા ઉપર. આપણી પેઢીને ઉન્નત સુરક્ષા આપે છે નાણાકીય સહયોગમાં. પછી સહયોગ અને માપનીયતા. ક્લાઉડ એકાઉન્ટ સિસ્ટમ સરળતાથી વ્યવસાયની વૃદ્ધિ સાથે માપન કરી શકે છે. જેમ જેમ વ્યવહારનું પ્રમાણ વધે તેમ સિસ્ટમ નોંધપાત્ર માળખે રોકાણો વિના વધારાના ભારને સંભાળી શકે છે. જેમ જેમ આપણે વ્યવહાર વધારતા જઈએ તેમ તેમ એ માળખે રોકાણો વધારાના ભારને સંભાળી શકે છે.
એનામાં એટલી શક્તિ છે, મેન્યુઅલ નથી. મેન્યુઅલ હોય ને તો આપણે થાકી જઈએ, આમાં એવું છે નહીં. માપ પ્રમાણે એટલે એની માપની તો એટલે શક્તિ વધારે છે એની. ખર્ચ અસરકારકતા, ખર્ચની અંદર ઓછું થાય છે. ક્લાઉડિંગ એકાઉન્ટિંગ વ્યાપક આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતને દૂર કરે છે અને પરંપરાગત સોફ્ટવેરની જાળવણી અને અપગ્રેડ સાથે જોડાયેલ ખર્ચ ઘટાડે છે. એ શું કરે છે? જે આઈટી વિભાગ છે, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, એની આપણે જરૂર ના પડે. એ ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોવાથી ડાયરેક્ટ સીધી આપણને માહિતી અપગ્રેડ કરી દે છે અને એટલે એનો ખર્ચ આપણને ઘટાડે છે. સહયોગ અને સુલભતા, બહુવિધ વપરાશકર્તાઓ એકસાથે ક્લાઉડ એકાઉન્ટિંગ સોફ્ટવેરને એક્સેસ કરી શકે છે. ટીમના સભ્યો, એકાઉન્ટ્સ અને ઓડિટર વચ્ચે સહયોગની સુવિધા વધે છે. તેના ભૌતિક સ્થાનને ધ્યાનમાં લીધા વગર બધું થાય છે. હવે જો આમાં એકસાથે ઘણા બધા આપણે વપરાશકર્તાઓ ધ્યાનમાં લઈ શકે, એટલે એનાથી ભાગ લઈ શકે, એટલે એકબીજા પ્રદાન કરી શકે, એમના ટીમના સભ્યો ભાગ લઈ શકે, એકાઉન્ટ્સ અને ઓડિટર વચ્ચે સહયોગની સુવિધા વધે. બરાબર છે. એને ઓડિટરને કંઈ જોઈતું હોય તો મોકલી શકાય. કેના દ્વારા? ઇન્ટરનેટ દ્વારા. બરાબર છે. તો આ બધું સહયોગ અને સુલભતા રહે છે. પ્રશ્ન નંબર 3, હિસાબી દેવાની પ્રક્રિયા સમજાવો. તો મિત્રો, હિસાબી દેવાની પ્રક્રિયા કાર્યક્ષમ સચોટ એપી માટે પ્રક્રિયા પ્રવાહને સમજવું મહત્વપૂર્ણ છે. પહેલાં તો પરચેઝ ઓર્ડર બનાવવો. બરાબર. પ્રક્રિયા ખરીદી ઓર્ડર બનાવવા માટે શરૂ થાય છે. આ દસ્તાવેજ ખરીદી વિભાગના દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેમાં જરૂરી વસ્તુઓ, જથ્થો, કિંમતો અને ખરીદીની શરતો જેવી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. એકવાર ખરીદી થઈ જાય તેને સપ્લાયરને મોકલી દેવામાં આવે છે. એકવાર ખરીદી મંજૂર થઈ જાય એટલે સપ્લાયરને શું કરે? મોકલી દેવામાં આવે છે. પરચેસ ઓર્ડર આપો. પછી માલ સેવાઓ પ્રાપ્ત કરી. માલ અથવા સેવા પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત વિભાગ ખરીદ ઓર્ડર સામે ઓર્ડરની ચકાસણી કરે છે અને ગુણવત્તા જથ્થા માટે વસ્તુનું પરીક્ષણ કરે છે. માલ સેવાઓની રસીદની પુષ્ટિ કરવા માટે એક રસીદ બનાવવામાં આવે છે. માલ સેવા આપણે પ્રાપ્ત કરી, આપણે કોઈની પાસેથી લીધી તો એનો ખરીદ ઓર્ડર, ઓર્ડરની ચકાસણી, ગુણવત્તા જથ્થા વગેરેનું શું થાય છે? નિરીક્ષણ થાય છે. ત્રીજું, ભરતીયું રસીદ ચકાસણી થાય છે. સપ્લાયર એકાઉન્ટ્સ ચૂકવાપાત્ર વિભાગને ઇન્વોઇસ મોકલે તો ઇન્વોઇસનું ચકાસણી કરવામાં આવે છે. બરાબર છે. ભરતીયાની માહિતી, માલ, બધી કિંમત, ચૂકવણીની શરતો વગેરે જોવામાં આવે છે. એકાઉન્ટ ચૂકવવાપાત્ર ટીમ ચોકસાઈની ખાતરી કરવા માટે ખરીદી ઓર્ડર રસીદ સામે ઇન્વોઇસની ચકાસણી કરે છે અને આ પ્રક્રિયાને 3-વે મેચ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, પછી ઇન્વોઇસ મંજૂરી. એકવાર ભરતીયું ચકાસવામાં આવે તે મંજૂર કાર્યપ્રવાહીમાં પસાર થઈ જાય છે. કંપનીની નીતિઓના આધારે ભરતીયાને વિવિધ વિભાગો અને વ્યક્તિઓની મંજૂરીની જરૂર પડે છે. મંજૂર ઇન્વોઇસ પછી એકાઉન્ટિંગ સિસ્ટમમાં રેકોર્ડ કરવામાં આવે છે. એકવાર ઇન્વોઇસ ભરતીયું ચકાસવામાં આવે તે પછી શું થાય? કાર્યપ્રવાહમાંથી પસાર થાય અને પછી તેને એકાઉન્ટિંગ સિસ્ટમમાં રેકોર્ડ કરવામાં આવે છે. સમજાય મિત્રો? પછી રેકોર્ડ રાખવા. છઠ્ઠું શું આવે છે? રેકોર્ડ રાખવા. બરાબર છે. છઠ્ઠું આવે છે રેકોર્ડ રાખવા. તમામ સંબંધિત દસ્તાવેજો જેમાં ખરીદીના ઓર્ડર, રસીદો, ઇન્વોઇસ, ભરતીયું અને ચૂકવણીના રેકોર્ડ્સ રાખવામાં આવે છે. ભવિષ્યના સંદર્ભ અને ઓડિટિંગ હેતુઓ માટે ફાઇલ કરવામાં અને સંગ્રહિત કરવામાં આવે છે આ ક્લાઉડ એકાઉન્ટ દ્વારા. મિત્રો, અને છેલ્લું છે સમાધાન. બેંક સ્ટેટમેન્ટ અને સપ્લાયર એકાઉન્ટ સ્ટેટમેન્ટ સાથે હિસાબી દેવાનું નિયમિત રીતે સમાધાન સુનિશ્ચિત કરે છે. તમામ વ્યવહારો સચોટ રીતે રેકોર્ડ રાખવામાં આવે છે અને કોઈ પણ વિષમતા હોય તો એને ઓળખાવી અને તાત્કાલિક એનો ઉકેલ કરવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? પ્રશ્ન નંબર 4 જોઈ લો. ક્લાઉડ એકાઉન્ટ કેવી રીતે રોકડ પ્રવાહ સુધારી શકે? તો મેં લખ્યું છે કે હિસાબી દેવા રોકડ પ્રવાહના સંચાલન માટે નિર્ણાયક છે. ચૂકવણીને સ્થગિત કરી વ્યવસાય તેમની ઉપલબ્ધિ, રોકડનો ઉપયોગ અને આવશ્યક કામગીરીઓ રોકાણો અથવા કટોકટી માટે કરી શકે છે. હિસાબી દેવા રોકડ પ્રવાહના સંચાલન માટે નિર્ણાયક છે. કોણ?
ક્લાઉડ એકાઉન્ટ ચૂકવણીને સ્થગિત કરી વ્યવસાયો તેમને ઉપલબ્ધ રોકડનો ઉપયોગ આવશ્યક કામગીરી રોકાણો અથવા કટોકટીના સમય માટે કરી શકે છે. દાખલા તરીકે કોઈક તમારે ઓચિતાની કટોકટી આવી ધંધાના માલ લેવો જ પડે એમ છે, તો કોઈકને નજીકમાં ચૂકવવાના હોય તો એને ચૂકવવાના બદલે આપણે માલ લઈ શકીએ, ચૂકવણીને સ્થગિત કરી શકીએ. હા, એ એમ થાય કે ભાઈ 1-2% વ્યાજ લેશે પણ આ લેવું જરૂરી છે, તો આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ જરૂરી છે તો માટે લઈ લઈએ, આપણે એને લેટ ચૂકવણી કરી શકીએ છીએ. એટલે આપણી રોકડનો સારામાં સારો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણી આવકના રોકાણો અથવા કટોકટી સમય માટે આપણે ક્લાઉડ એકાઉન્ટ આપણને માહિતી નિર્દેશન આપે છે. પછી ક્લાઉડ એકાઉન્ટ્સ દ્વારા ચોક્કસ નાણાકીય રિપોર્ટ દ્વારા દેવાનું યોગ્ય સંચાલન થાય છે, જેથી રોકડ પ્રવાહની સ્થિરતા વ્યવસાયમાં વધે છે. નાણાકીય રિપોર્ટ દ્વારા એનું યોગ્ય સંચાલન થાય એટલે રોકડ પ્રવાહની સ્થિરતા વધે. કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય વિશે હિતકારોને સ્પષ્ટ દૃષ્ટિકોણ આપે છે. આમ ક્લાઉડ એકાઉન્ટ્સ રોકડ નાણાંના પ્રવાહને સુધારે છે. નાણાકીય સ્વાસ્થ્ય એટલે કે નાણાંની સ્થિતિ હિતકારોને સ્પષ્ટ દૃષ્ટિકોણ આપે છે. બરાબર છે? એટલે કે આપણા માટે જેને હિત છે ચૂકવણી માટે એનો સ્પષ્ટ દૃષ્ટિકોણ આપે એટલે કે આપણે એને ક્યારે પૈસા ચૂકવવાના છે અને એના માટે શું ઇંતજામ કરવાનો છે એવું આપણને એ ક્લાઉડ એકાઉન્ટ સચોટ રીતે માહિતી આપે છે. મિત્રો, 5મો પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચૂકવવાપાત્ર એજિન રિપોર્ટનો હેતુ જણાવો. એજિનના અહેવાલો તેમના સમયાનુસાર વર્ગીકૃત બાકી ભરતીયાનું સ્નેપશોટ પ્રદાન કરે છે. સ્નેપશોટ એટલે કે 30 દિવસ સમય વાઇઝ અને સામાન્ય રીતે પૂર્વ વ્યાખ્યાયિત સમયગાળામાં એનું વિભાજિત થાય છે, જેમ કે 30 દિવસ, 60 દિવસ, વર્તમાન. બરાબર છે? એવી રીતે એનું અલગ અલગ દિવસોમાં વર્ગીકૃત કરે છે અહેવાલોનું. એટલે આપણને ખબર પડે કઈ તારીખે કયા પૈસા ચૂકવવા અને કેટલી વ્યવસ્થા કરી. કોઈ વર્તમાન ચૂકવવાનું, કોઈ 30 દિવસે ચૂકવવાનું હોય, કોઈ 60 દિવસ, એવી રીતે. પછી એજિન રોકડ પ્રવાહની દેખરેખ અને વ્યવસ્થા કરવા, ચૂકવણીને પ્રાથમિકતા આપવા અને વિલંબિત ચૂકવણીઓ માટે સંભવિત સમસ્યાઓને ઓળખવા માટે આવશ્યક બનાવે છે. હવે રોકડની પ્રવાહ દેખરેખ કરે છે એટલે એની વ્યવસ્થા કરવા માટે પણ આપણે પ્રાથમિકતા આપવા માટે એમાં કઈ વિલંબિત ચૂકવણી છે અથવા વિલંબિત હોય તો એની સમસ્યા ઉકેલવા માટે શું કરવું જોઈએ એવી તમને આવશ્યકતા આપણને આપે છે. કોણ? એજિન રિપોર્ટ. ફાઇનાન્શિયલ મેનેજર આનો જ ઉપયોગ કરે છે. જો ફાઇનાન્શિયલ મેનેજર ઓવરડ્યુ ઇન્વોઇસ એટલે કે જેની તારીખ વીતી ગઈ છે એવું ઇન્વોઇસ ભરત્યું તેને ઓળખવા માટે તથા મોડી ફી અથવા વિક્રેતા સંબંધોનો તાણને ટાળવા માટે ચૂકવણીની પ્રાથમિકતા આપવા માટે એજિનના અહેવાલનો ઉપયોગ કરે. ભાઈ આનું ઓવરડ્યુ થઈ ગઈ છે તો આપણે હવે સંબંધ ન બગડે, આપણે આપનાર છે માણસ, વિક્રેતા કહેવાય ને, તો એના માટે આપણે એજિન અહેવાલમાં કોને પ્રાથમિકતા પહેલી આપી, એમાં કયો ઉતાવળિયો છે તો આપણે એને પહેલાં આપી દઈશું. પછી સમજે એવો ધનથી સમજે હોય ને પછી આપશું. એટલે એ આપણને ફાઇનાન્સ મેનેજરને એને માહિતી મળે કે આમાં ભાઈ સંબંધ ન બગડે અને સંબંધ જળવાઈ રહે તો આપણે પહેલાં કોને આપવું જોઈએ એ એજિન દ્વારા માલુમ પડે છે. વિક્રેતાની માહિતી પૂરી પાડે છે, જેવી કે કુલ બાકી બેલેન્સ, સરેરાશ ચૂકવણી સમય અને ચૂકવણી પેટર્નમાં વલણોનો સમાવેશ થાય છે. આપણી પાસે જે માંગનાર છે એને વિક્રેતા કહેવાય. એને કેટલું ચૂકવવાનું બાકી છે અને સરેરાશ આપણે એને કેટલી ચૂકવણી કરી છે. બરાબર છે? ચૂકવણીની પેટર્નમાં અને વલણો એટલે કે કેટલા દિવસે ચૂકવ્યા છે, 30 દિવસે, 60 દિવસે, એવી રીતે કેટલી રીતે ચૂકવ્યા છે એની માહિતી આપણને એજિનના રિપોર્ટમાં મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન છે, પરીક્ષામાં આવશે મિત્રો, બરાબર પાકો કરી નાખજો. બરાબર છે? હવે આને લગતા આપણે MCQ છે કે હિસાબી દેવા શું છે, તો 4 MCQમાં 4 વિકલ્પ છે. કંપની દ્વારા તેના સપ્લાયર્સના દેવાના નાણાં છે, કંપનીને તેના ગ્રાહકો દ્વારા દેવાના નાણાં છે, શેરધારકો દ્વારા રોકાયેલા નાણાં છે કે લોનમાંથી મળેલા નાણાં છે. મિત્રો, આપણે જોયું કે કંપની દ્વારા તેના સપ્લાયર્સને દેવાના નાણાં છે. આપણે આપણા સપ્લાયર્સને એટલે કે આપણે ધંધો કરતા હોઈએ, આપણે કોઈ પાસેથી ઉધાર માલ લઈએ તો એને માલ દેવાનું છે. એટલે સપ્લાયર્સ એટલે આપણને આપનાર. બરાબર છે ને? કંપની એટલે આપણે. એટલે આપણે સપ્લાયર્સને ચૂકવવા પાત્ર એ માહિતી પૂરી પાડે છે. બરાબર છે? હિસાબી દેવા માટે ક્લાઉડ એકાઉન્ટિંગનો ઉપયોગ કરવાનો નીચેનો કયો લાભ મળતો નથી? એમાં કયો લાભ નથી મળતો આપણને? નાણાકીય ડેટાની રિયલ ટાઈમ એક્સેસ, ઓટોમેટિક પ્રોસેસિંગ ભરતીયાની,
ડેટા એન્ટ્રી ભૂલો સુધારી, ઉન્નત ડેટા સુરક્ષા. જો નાણાકીય ડેટા રિયલ ટાઈમ તો આપણે જોયું હમણાં મળે. પછી ઓટોમેશન પણ છે. પછી ઉન્નત ડેટા સુરક્ષા પણ છે. જો માહિતીમાં હમણાં એક ડેટા એન્ટ્રી ભૂલ સુધારવાનું નથી, તો એ જવાબ આવે ડેટા એન્ટ્રી ભૂલ સુધારવાનું નથી. બરાબર છે. પછી ક્લાઉડ એકાઉન્ટિંગમાં હિસાબી દેવા માટે સ્વચાલિત કાર્ય કરવાનો ઉપયોગ કરવાનો પ્રાથમિક હેતુ શું છે? સ્વયંસંચાલિત કરવાનો પ્રાથમિક હેતુ શું હોય? કે મેન્યુઅલ ડેટા એન્ટ્રી કરવી, પ્રક્રિયા સમયને ભૂલો ઘટાડવી, મંજૂરી પ્રક્રિયાને જટિલ બનાવવી, કે ડેટા દસ્ત્યા ઘટાડવા માટે? તો પ્રક્રિયા સમય અને ભૂલો ઘટાડવા માટે થાય છે. ઓટોમેટિકનો ઉપયોગ એટલા માટે પ્રક્રિયા જલ્દી થાય અને ભૂલો ઘટાડવા માટે થાય છે. અને છેલ્લો છે કે આપણે પ્રક્રિયાની ઝડપમાં વધારો. ક્લાઉડ એકાઉન્ટિંગમાં હિસાબી દેવાનું સંચાલન કરવા માટે કયો રિપોર્ટ વપરાય છે? એજિંગ. કયો રિપોર્ટ વપરાય છે? એજિંગ. તો આ મિત્રો તમારા MCQ હતા, તો એની પણ ચર્ચા આપણે સાથે કરી લીધી. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ. નેક્સ્ટ આપણે બીજા પોઈન્ટમાં જાશું. અત્યારે સમય ઓછો છે એટલે મેઇન પોઈન્ટ્સ પરીક્ષામાં આવે એના જ ચર્ચા કરશું ને જેમ બને એમ કોર્સ પૂરો કરવાનો પ્રયત્ન કરીશ.